ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું રીતિ. તો ચાલો આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. તો જો હું અહીંયા બેસી ગઈ છું ચા પીવા, અને આ પણ અહીં આવી ગયો છે, પાસે બેસી ગયો છે. હવે એ પણ હું જ્યાં લગીને ચા નહીં પીવું ને ત્યાં લગીને તે પણ અહીં બાજુમાં જ બેસો રહેવાનો છે. અહીંયા પપ્પા આવી ગયા છે, એટલે જો પપ્પાના હાથમાં દૂધી હતી એટલે આ ભાઈ લઈને આવે છે દૂધી પાછળ તો એટલો ગાંડો છે ને કે વાત જ ન પૂછો. આગળ જોજો ક્લિપ તમે. જોવો અહીંયા દૂધી માટે કેવા ઠેકડા મારે છે. અહીંયા પપ્પા આવી ગયા એટલે બસ હવે પપ્પા અરે મસ્તી ચાલુ કરશે. પપ્પા અરે માલિશ કરાવડાવશે. જુઓ જુઓ કેવો કરે છે. જુઓ 10:30 થઈ ગયા છે. તો હવે જો રાજ શું કરે છે ને એવું તમને કહું. જોજો તમે, એ સૂતો જશે. જોજો, જો સૂતો છે ને, છોકરો સૂતો છે ને. જો અત્યારે એને સુવાનો ટાઈમ છે. જો તમને વ્યૂ દેખાડું, કેવો સરસ વ્યૂ છે. બહુ તડકો છે પણ જો નીચે જાઉં છું રસોઈ કરવા. તો આજે મસ્ત તીખા વઘારેલા ભાત બટેકાનું શાક કરવાનું છે. તો હવે નીચે થોડીક શાકભાજી સુધારી લઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ જ વિડીયોમાં હું તમને તીખા ભાતની રેસીપી કહીશ, અમે કેવી રીતના બનાવી છે. અને જો તમને ગમે તો કમેન્ટમાં જરૂર કહેજો. હવે હું નીચે જાઉં છું એટલે આ ભાઈ જો ઊભા થઈ ગયા છે. હવે હું નીચે બેસીશ, તે નીચે આવી જ જવાનો છે. હું નીચે આવી તો આવી ગયો છે ને. અહીંયા જો હું સુધારવા બેસી ગઈ છું. જો બટેકા, ડુંગળી, ટમેટાં, મરચાં બધું સુધારી લીધું છે. તમે જોયું જ હશે આગળ કે મેં બટેકા, ડુંગળી, ટમેટાં, મરચાં અને લસણ ખાંડી વાળ્યું છે. હવે આપણે ફક્ત ભાત વઘારવાના છે. તો થોડા ગરમ પાણીમાં ભાત આપણે પલાળી નાખીશું અને પછી ભાત વઘારીશું. તે પણ તમે આગળ વિડીયોમાં જોઈ શકો. તેલ લઈ લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. તેલ મૂકી દીધું છે. હવે રાઈ જીરું નાખી દઈશું. રાઈ નાખી દઈશું. હિંગ નાખી દઈશું. હવે ડુંગળી નાખી દઈશું. ટામેટાં નાખી દઈશું. મરચાં નાખી દઈશું. અને હલાવી નાખીશું. જો ટમેટાં, મરચાં, ડુંગળી નાખી દીધું છે. હવે થોડુંક મીઠું નાખીને બટેકા નાખી દઈશું. હું 1 ચમચી મીઠું નાખું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેજો. હું બીજી પણ અડધી ચમચી નાખું છું. હવે થોડુંક હલાવ્યા બાદ જો હું હલાવી નાખું છું. હલાવીને હવે બટેકા આપણે નાખી દઈશું. જો બટેકા નાખી દીધા છે. હવે એને હલાવી નાખીશું. જો બટેકા નાખીને આપણે હલાવી નાખીએ છીએ. હવે એમાં મસાલા નાખી દઈશું. ધાણા જીરું નાખીશું 2 ચમચી. અડધી ચમચી હળદર નાખીશું. અને પછી હલાવી નાખીશું. જો મરચું ખાંડેલું નાખી દઈશું આપણે. પછી થોડુંક હલાવી દઈશું. તમે આવી રીતના એકદમ સરસ તીખા ભાત કરજો. એક વખત ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે. તમે એકદમ કરશો ને તો બધા ઘરના લોકો એમ કહેશે કે રોજ રોજ બનાવો. એવા મસ્ત તીખા ભાત બને છે. અમારા ઘરમાં તો અઠવાડિયામાં 2 દાન તો થાય જ. જો આ ગરમ પાણીમાં ભાતને પલાળીને મૂકી દીધા હતા. હવે આને આપણે નાખી દઈશું. જો એકદમ છૂટા પડેલા છે, જોઈ શકો છો. હવે આ ભાતને આપણે તેમાં નાખી દઈશું. નાખ્યા પહેલાં એક વખત હલાવી નાખીશું. જો કેવું સરસ લાગે છે.
હવે આમાં તેમાં આપણે ભાત નાખી દઈશું. પહેલાં થોડાક ભાત નાખીશું, પછી હલાવી નાખીશું, પછી બીજા થોડાક ભાત નાખીશું, એટલે બધો સ્વાદ એકદમ મિક્સ થઈ જશે. હવે બીજા ભાત આપણે હવે થોડુંક ગરમ થવા દેશું, પછી પાણી નાખી દઈશું. 1 લોટો પાણી નાખી દઈશું અને પછી એકદમ હલાવી નાખીશું. હું રેકોર્ડ કરતા ભૂલી ગઈ છું. તો જો આવી રીતનું થઈ જાય એટલે થોડુંક ગરમ થાય પાણી, એટલે પછી કુકર વાસી દઈશું આપણે. જો તમે ગરમ મસાલો નાખતા હોય તો નાખી દેજો, નકર સ્કીપ પણ કરી શકો. અમે નાખી છે એટલે અમે અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને પછી થોડુંક હલાવી નાખીશું. અમે છેલ્લે નાખી છીએ. હવે હલાવીને કુકર વાસી દઈશું. પાંચ દિવસે એક વખત નળ આવે છે. તો જો રૂમ ધોઈ નાખ્યો છે, ઓસરી ધોઈ નાખી છે, મસ્ત મજાના દાદરા પગથિયા ધોઈ નાખ્યા છે, પાણી ભરી લીધું છે તુલસી માને પાવા માટે, દાદરા ધોઈ ગયા છે, ટાંકો ભરાય છે અને હવે ભાત વઘારી નાખ્યા છે અને સીટીઓ બા કરશે. હવે હું નીચે નળ આવ્યા હતા એટલે જો આ બધું ધોવા આવતી રહી હતી હું. હવે હું નીચે જઈશ અને તમને ભાત દેખાડું કે મારા તીખા ભાત બન્યા છે પુલાવ જેવા. તો જો કેવા મસ્ત ભાત થઈ ગયા છે, એકદમ ખુલ્લા ખુલ્લા. ભાત રેડી. અહીંયા શાક થાય છે, અહીંયા લોટ બંધાય છે, અહીંયા મારો દીકરો રસોડાની બાજુમાં બેઠો હે. અહીંયા હું રોટલી કરું છું. જો રોટલી પણ થઈ ગઈ છે. હવે ફક્ત જમવા બેસવાનું છે. હા ગુડ બોય. તાલી તાલી. હા ગુડ બોય. હા ગુડ બોય. રાજને ખાવાનું લઈને હવે હું બેસી ગઈ છું જમવા. ફ્રેશ થઈને આવી ગયા છીએ. જો હવે 1:15 થયો છે. થોડુંક નીંદર કરી લઈએ. રાજ તો બપોરે અહીંયા સૂવે નહીં કેમ કે ગરમી થાય, એટલે હવે નીચે સૂતો છે પપ્પા પાસે. હવે સાંજે મળીએ. 5 વાગી ગયા છે અને જો કે જે તડકો જ છે, બહુ તડકો છે. તો હવે હું નીચે જાઉં છું. અમારા તુલસીમાં કેવા સરસ લાગે છે. તો ચંપલ પેલો બહુ ગરમ છે. તો હવે નીચે જાઉં છું. તમને દેખાડું રાજ શું કરે છે. રાજ અહીંયા જ ઊભો છે. પપ્પા ગયા હશે ને અત્યારે, એટલે આ મારા હાટન ઊભો હશે. જો અહીંયા ઊભો છે. સાંજના 6:30 થઈ ગયા છે. તો જો હું પોતું મારવાની તૈયારી કરું છું, પણ સવારનું નહીં હો, સવારે કરી લીધું. અત્યારે હું બીજી દાન પોતું કરું છું. તો જો ડોલ રાખીને બેઠી છું કેમ કે આ મારા જ અહીંથી ઊભા થાય ત્યારે હું પોતું મારું. પણ હવે 6:30 થઈ ગયા છે ને, એટલે મારે પોતું મારવા ઊભું થવું જ પડશે, નકર તો આને હું શું વાત દઉં. એટલે પોતાનો ટાઈમ થઈ ગયો છે, પછી આગળના રાંધવાનું કામ હોય એટલે. તો હા ભાઈને હવે ઉઠાડવાનું ટાઈમ. એને ખબર પડી ગઈ પોતું મારવાનું છે. હજી પગ અહીં નીચે મૂકાશે તો આ જો વાં ઊભો થઈને બેસી ગયો. હું ધાબા ઉપર આવી ગઈ છું ગાઈસ. પોતું બધું કામ બામ પતી ગયું છે અને જો કેવો ઠંડો સરસ પવન આવે છે. હનુમાનજીની ધજા પણ તમને દેખાતી હશે. જો હું ઝૂમ કરીને દેખાડું. આજે બહુ મસ્ત પવન છે. તો વિચાર્યું ધાબે ખાટલા ચડાવીને આજે ધાબે સૂઈ જઈએ. તો જો ખાટલો એક તો મારા ભાઈનો હતો, એ ઉપર જ સૂતો હતો અને આજે અમે પણ ચડાવી દીધા છે. તો હવે સુવાનું થાય ત્યારે ખાટલા પાથરીશું. અને આ ભાઈને જો બોટલથી રમે છે કેમ કે આજે એનો દડો હું નીચે ભૂલી ગઈ છું. નકર અમે ધાબા ઉપર હું દડો નાખું એ લઈને આવે, ત્યાં જો આ બોટલથી શાંતિથી પવન ખાતા ઠંડો ખાટલા ઉપર બેઠો રમે છે. મારા રાજ પાસે સીટી બનાવીને બેઠી છું હું, અને એ ભાઈ દડે રમે છે, બોટલે રમે છે. જો આ બોટલ અને હું તેના માથે સૂતી છું. જો દડો બોલાઈ જાય છે. તો દડો લઈને આવે ને બોટલથી કેવો રમે છે. તો હવે અમે નીચે જઈએ છીએ. સામે હનુમાનજીની આરતી થાય છે, સાંભળી લ્યો તમે. હવે
હવે નીચે જઈને આને વોક કરાવીને પછી જમાડીને કરીને સાંજનું કામ બામ પતાવીને પછી રાત્રે સુવા કોઈ નથી થતો આવવા માટે. રાજ કમ હાલો ઊભા થાવ, હાલો ખાઈને જઈને સુઈ જઈજો. હાલો રાજ હાલ ઊભા થા, ઊભા થા. જો ગાઈસ આ ઊભો પણ નથી થતો કે હવે નીચે જવાનું છે. હાલો હાલો ઊભા થાવ, હાલો 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 હાલો. હા આજ અમારો હવે નીચે ઉતરે છે. જો ટુઈ હલાકે ચલો ચલો, ટુઈ હલાકે ચલો ચલો. હાઈ ફાઈ. હા તાલી. ગુડ બોય. ડાઉન. હા હા ગુડ બોય. દહીંને ખીચડી આપ્યું હતું અને હવે આપણે આપ્યું છે ઈંડાને દહીં આપ્યું છે. તો તે જો ફિનિશ પણ કરી લીધું છે. એને ઈંડા દેવા પણ જરૂરી છે, એવું નથી કે આપણે જે લોકો ખાય તે જ રીતે ખાય, એને રોટલી ન દેવાય તે કશું ન દેવાય. તો એનું પણ જે અલગ ખાવાનું હોય ને તે આપણે દેવું પડે. અમે ભલે વેજીટેરિયન છીએ તોય પણ અમે ડોગ રાખ્યો છે ને એટલે અમે એને પણ નોનવેજ આપી છીએ. જો આપણને કેમ ભાવે છે મંચુરિયન છે, ચાઇનીઝ ભેળ છે, પાઉંભાજી છે, પનીર ટીકા મસાલા, આપણને જેવું ભાવે ને તેવું આ લોકોને પણ ભાવે. જો એ લોકોને પણ ભાવે. એને આપણે વેજીટેરિયન છીએ, એ નોનવેજ છે. આપણે તેને ઘરે લાવી તે રોટલી શાક તો થોડીને દેવાય છે, એનું પણ અલગ ખાવાનું હોય છે. તો અમે એને નોનવેજ આપી છીએ. દેશે કે તમે વેજીટેરિયન છો તો તમે નોનવેજ ઘરમાં લાવો છો. હા અમે નોનવેજ ઘરમાં લાવી છીએ, પણ ભાઈ લાવી દે અને હું ચમચીથી એનો અલગ વાટકો રાખ્યો છે, એનો અલગ ચમચો રાખ્યો છે, એનાથી કટિંગ કરીને બધું એને અમે આપી છીએ. એ પણ જમીન અત્યારે બહાર ગયો છે. તો હવે પપ્પાની બધા આવશે એટલે એમનું જમવાનું દઈને પછી અમે નાઇટ વોક ઉપર જઈશું. એટલે એને આટો બાટો મરાઈને પછી ઘરે આવીને પછી તે પાણી બાણી પી લે પછી અમે બધા ઉપર જઈશું, ઘડીક વાતું કરશું, મસ્તી કરશું. આ રાજ ઉપર આવશે, એ પવનમાં બેસશે, એ બધું કરશું. જો ગાઈસ અમે હવે નાઇટ વોક માટે જઈએ છીએ. નાઇટ વોક કરીને આવી ગયા છીએ હવે. વોક કરીને આવીને સીધું પાણી પીધું છે અને હવે ઉપર આવીને સૂતો છે. જો હવે એને નીંદર આવે છે, એ સૂઈ જવાનું. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. મળીએ બીજા વ્લોગમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે બાય, મિલતે હૈ દૂસરે વ્લોગ में.